આજ રોજ ઉમરગામ તાલુકાના ઉમરગામ પોલીસ સ્ટેશન, સરીગામ પોલીસ સ્ટેશન, ભીલાડ પોલીસ સ્ટેશન તેમજ મરીન નારગોલ પોલીસ સ્ટેશન વિસ્તારના જાગૃત નાગરિકો, શાંતિ સમિતિના સભ્યો તેમજ તમામ ધર્મના આગેવાનો સાથે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું. આ લોક દરબારમાં અત્યારે જે કરંટ પરિસ્થિતિ છે, ખાસ કરીને સાયબર ક્રાઇમના ગુનાઓ તેમજ ડ્રગ્સને લગતું દૂષણ અને ટ્રાફિકના જે પ્રોબ્લેમ છે, ટ્રાફિક એક્સિડન્ટ, આનાથી આપણે કેવી રીતે બચી શકીએ, સાયબર ક્રાઇમના જે ગુનાઓ વધી રહ્યા છે એને રોકવા માટે આપણે શું કરી શકીએ, ભારત સરકાર દ્વારા જે હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે 1930 નંબર, એ બાબતે તેમજ ટ્રાફિક અવેરનેસ બાબતે, ટ્રાફિકના જે નિયમો છે એના પાલન બાબતે તેમજ જે ડ્રગ્સનું દૂષણ છે એના નાથવા માટે લોકોની મદદ લઈ, લોકો પાસે હકીકત મેળવી અને આવા લોકો ઉપર કડકમાં કડક કાર્ય કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ઘણા બધા સમાજના આગેવાનો, તમામ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એમના દ્વારા પણ ઘણા એવા સૂચન કરવામાં આવેલા છે જે અમે ધ્યાને લીધેલા છે અને આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ અમારા ધ્યાનમાં આવશે તમે લોકોની મદદ લઈ અને પ્રવૃત્તિને ડામી દેવાના કાર્યવાહી કરીશું.